સમાચારની શરૂઆત કરીએ જામનગરથી આવેલા એક મોટા અને મહત્વપૂર્ણ અહેવાલથી। જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાંથી પોલીસની એક મોટી કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। લાલપુર પોલીસે આરબલુશ ગામની સીમા અચાનક મેગા દરોડો પાડીને વિદેશી દારૂનું એક વિશાળ નેટવર્ક પર્દાફાશ કર્યું છે। પોલીસની આ રેડ એટલી આક્રમક હતી કે બુટલેગરોના હોશ ઉડી ગયા છે। વિગતો મુજબ પોલીસે દરોડા દરમિયાન ₹1.30 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં કુલ 9024 બોટલ ઇંગ્લિશ દારૂ તેમજ 18000 જેટલા ચપલા ટ્રાવેલિંગ બોટલ નંગનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો જેવા કે ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર ટ્રક પણ પોલીસના સળિયા પાછળ આવી ગયા છે। જોકે આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પોલીસના આ ધમાકેદાર દરોડા દરમિયાન તમામ આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યા હતા। લાલપુર પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં દારૂ ક્યાંથી આવ્યો અને તેનું સપ્લાય નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે લાલપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ અને છાપેમારી તેજ કરવામાં આવી છે। હવે જોવાનું રહેશે કે પોલીસ આ મોટા નેટવર્કના મૂળ સુધી ક્યારે પહોંચે છે અને ફરાર આરોપીઓ સળિયા પાછળ ક્યારે આવે છે। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી।